રહ્યું છે સર, મિડકેપ સ્મોલ કેપમાં જે તેજીનો જોશ જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે આપ મિડકેપ અને સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જે પસંદગી તરીકે લઈને આવ્યો છે સર? મિડકેપની અંદર આપણે જે રીતે જોઈએ તો ઇન્ડેક્સ જે છે ઓલ ટાઈમ હાઈ તરફ એપ્રોચ કરી રહ્યો છે, એટલે મે બી ત્યાં થોડું ઘણું કદાચ પ્રોફિટ બુકિંગની મૂવ જોવા મળે અથવા તો હર્ડલ ફેસ કરી શકે, તો આપણે સ્ટોક એ રીતનો રાખીશું કે આપણે એને ઓવરઓલ લોંગ ટર્મ ડિલિવરી બેઝ તરીકે જોઈ શકીએ. સ્વિંગ ટ્રેડની એક ઓપોર્ચ્યુનિટી છે, ભેલમાં બની રહી છે. નીચેના તરફથી કન્ટિન્યુએશનમાં બહુ સારી મોમેન્ટમ ઓલરેડી સ્ટોક બતાવી ચૂક્યું છે, પણ વીકલી બેસિસ ઉપર જોઈશું તો 3 વીકથી જે છે સારા એક કન્સોલિડેશનની પેટર્ન બની રહી છે અને ઈએમએસ પણ જે છે અત્યારે બધી મેજર ઈએમએ ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે. 9 ઈએમએ પણ જે રીતે દૂર થઈ ગયો તો એને મીટ કરીને કન્સોલિડેશન બતાવી રહ્યો છે. 405-407 વાળો એરિયા ચાલે છે. આ જ ભાવથી સ્ટોકમાં બાઇંગની સલાહ રહેશે. ઉપરની તરફ 455 અને 500 ના બે ટાર્ગેટ માટે ભેલમાં આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકીએ છીએ. સ્ટોપ લોસ અત્યારે 350 નો રાખીશું ક્લોઝિંગ બેસિસ ઉપર. એક વખત સ્ટોક 450 ના લેવલને ક્રોસ કરી જાય છે તો સ્ટોપ લોસ જે છે ટ્રેલ કરીને આપણે એન્ટ્રી પ્રાઇસ ઉપર લઈ આવવાની સલાહ રહેશે. ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ એટલે કે બેલ કે જે અહીંયા મિડકેપ તરીકે પસંદગી બની છે શ્યામ સર તરફથી.